जय माताजी दोस्तों, स्वागत है तमारू कीकू रेसिपी में। तो आज આપણે મરચાના બે પ્રકારના ભજીયા બનાવીશું। એક આપણે મરચાના પટ્ટી ભજીયા બનાવીશું અને બીજા આપણે મરચાના રીંગ ભજીયા બનાવીશું। તો આપણે મરચાના પટ્ટી ભજીયા બનાવવાના છીએ અને સાથે રીંગ ભજીયા પણ બનાવીશું। તો તેના માટે આપણે 250 ગ્રામ મરચાં લીધેલા છે। તો મરચાંને આપણે આવી રીતે કટ કરી લઈશું અને બીનો ભાગ થોડો આપણે કાઢી લેવાનો છે। બી અને નસ હોય તે કાઢી લેવાની છે। ઉપરનો ડીટીયાનો ભાગ પણ કાઢી લઈશું અને આવી રીતે પટ્ટી કરી લેવાની છે મરચાંની। આવી રીતે મરચાંની પટ્ટી કરી લઈશું। એવી જ રીતે આપણે બીજા મરચાંમાંથી પણ બી અને નસનો ભાગ કાઢી લઈશું અને પટ્ટી કરી લઈશું। તો આવી રીતે આપણે એક મરચાંમાંથી 4 ભાગ કરી લઈશું અને આવી રીતે પટ્ટી કરી લેવાની છે। તો બધા મરચાંમાંથી આપણે એવી રીતે પટ્ટી કરી લઈશું અને આપણે આ મરચાં પણ વધારે તીખા નથી લીધા, મીડિયમ તીખા એવા મરચાં લીધેલા છે। કોઈ પણ મરચાંમાંથી બનાવી શકાય છે। જો તમને તીખું વધારે ભાવતું હોય તો તીખા મરચાંમાંથી પણ પટ્ટી ભજીયા બનાવી શકાય છે। આવી રીતે આપણે મરચાંના 4 ભાગમાં પટ્ટી કરી લઈશું। તો જોઈ શકો છો આપણે અડધા મરચાંની આવી રીતે પટ્ટી કરી લીધી છે અને હવે આપણે રીંગ ભજીયા બનાવવા માટે મરચાંને કટ કરી લેવાના છે। તો તેના માટે આવા પોળા મરચાં લેવાના છે। આવો ઉપરની સાઈડ પોળો ભાગ હોય એવા મરચાં લેવાના છે। તો તેને આપણે આવી રીતે ગોળ રીંગમાં કટ કરી લઈશું। આવી રીતે રીંગમાં કટ કરી લેવાના છે। આવી રીતે મરચાંની રીંગ બનાવી લેવાની છે। જો તમને મારી રેસીપીનો વિડીયો પસંદ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવી દેજો, એટલે રોજ નવી નવી રેસીપી જોવા મળે। તો એવી રીતે આપણે બધા મરચાંની રીંગ બનાવી લઈશું। આવી રીતે રીંગમાં કટ કરી લઈશું। તો જોઈ શકો છો આપણે બધા મરચાંની આવી રીતે રીંગ કરી લીધી છે અને હવે આપણે આવી રીતે મરચાંને થોડા મિક્સ કરી લઈશું। આવી રીતે ઉપર નીચે કરી લઈશું મરચાંને, એટલે મરચાંમાં જે વધારાના બી હોય એ નીકળી જશે અને આપણે મરચાંને બીજી પ્લેટમાં લઈ લઈશું। આવી રીતે મરચાંને લઈ લીધા છે। તો જોઈ શકો છો જે વધારાના બી હતા એ નીચે રહી ગયા છે અને ઉપરથી આપણે મરચાં લઈ લીધા છે। તો હવે આપણે આ પટ્ટીને બાઉલમાં લઈ લઈશું। તો હવે આપણે તેમાં થોડી હળદર લઈ લેવાની છે અને થોડું મીઠું લેવાનું છે અને આવી રીતે મિક્સ કરી દેવાનું છે। તો હવે આપણે આ મરચાંને 5 મિનિટ માટે ઢાંકીને રહેવા દેવાના છે। તો હવે આપણે આ રીંગને પણ એક વાસણમાં લઈ લઈશું અને તેમાં પણ આપણે મીઠું લઈ લઈશું અને થોડી હળદર લઈ લઈશું અને તેને પણ આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। તો હવે આપણે આને પણ ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું। તો આપણે 5 મિનિટ માટે મરચાંને રાખી મૂક્યા હતા, તો જોઈ લઈએ થોડું પાણી છૂટું પડ્યું છે। હળદર અને આપણે મીઠું ચડાવ્યું હતું એમાંથી થોડું પાણી છૂટ્યું છે। તો હવે આપણે ચણાનો લોટ લીધેલો છે અને તેને આવી રીતે ઉપરથી થોડો થોડો છાંટવાનો છે અને મિક્સ કરી લેવાનું છે। આવી રીતે મિક્સ કરી લઈશું, બહુ વધારે લોટ નથી લેવાનો। આવી રીતે મિક્સ કરી લઈશું અને આપણે આવી રીતે હાથમાં થોડું પાણી લઈશું। 1 ચમચી જેટલું આપણે પાણી લઈ અને આવી રીતે મિક્સ કરી લઈશું। વધારે પાણી નથી લેવાનું, ખાલી પટ્ટી ઉપર મરચાંની પટ્ટી ઉપર લોટ લાગી જવો જોઈએ થોડો। તો જોઈ શકો છો આવી રીતે મરચાંની પટ્ટી ઉપર થોડો ચણાનો લોટ લાગી જવો જોઈએ। એકદમ બેટર જેવું નથી બનાવવાનું, થોડો થોડો લોટ લાગી જાય એવું આપણે બનાવવાનું છે। એટલે આપણે 1 ચમચી જેટલું જ પાણી ઉપરથી છાંટ્યું છે અને લોટ પણ 1 ચમચી જેટલો જ લીધેલો છે। તો આવી રીતે આ મિશ્રણ તૈયાર કરી લેવાનું છે। તો હવે આપણે પટ્ટી ભજીયા બનાવી લઈશું।
તો આપણે તેલ ગરમ કરી લીધું છે. હવે આપણે એક એક પટ્ટી આવી રીતે મૂકી દઈશું. આવી રીતે કઢાઈમાં આવે એટલે આપણે પટ્ટી મૂકી દેવાની છે. આ સુરતમાં તો આ પટ્ટી ભજીયા બહુ જ ખવાય છે. વડાપાવ આપણે ખાતા હોઈએ તો તેની સાથે આ પટ્ટી ભજીયા સર્વ કરવામાં આવે છે. વડાપાવ આપણે ખાવા જઈએ તો સાથે આ પટ્ટી ભજીયા ખવાતા હોય છે. એકદમ સરસ એવા લાગે છે. વરસાદની સિઝનમાં ભજીયા ખાવાનું બહુ જ મન થતું હોય છે. તો આવી રીતે મરચાંની પટ્ટીના ભજીયા બનાવી શકાય છે. એકદમ સરસ એવા બની જાય છે અને ઓછી મહેનતથી એકદમ સરસ એવા આપણે ભજીયા બનાવીને તૈયાર કરી શકીએ છીએ. ફેરવી લઈશું આપણે. તો જોઈ શકો છો આપણા પટ્ટી ભજીયા સરસ એવા તળાઈ ગયા છે. તો આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો જોઈ શકો છો એકદમ સરસ એવા પટ્ટી ભજીયા બન્યા છે. આપણા ભજીવારના પટ્ટી ભજીયા પણ સરસ એવા તળાઈ ગયા છે. આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો હવે આપણે આ રીંગ મરચાં કાપીને રાખ્યા હતા તેમાં પણ જોઈ શકો છો પાણી છૂટું પડ્યું છે. તો હવે આપણે એના પણ ભજીયા બનાવી લઈશું. તો તેમાં પણ આવી રીતે આપણે લોટને છાંટી દઈશું અને મીઠું આપણે ઉપરથી લેવાની જરૂર નથી. આપણે જ્યારે હળદર અને મીઠું ચડાવ્યું હતું મરચાંમાં એટલે મીઠું બરાબર લાગી ગયું હતું. તો વધારે મીઠું નથી લેવાનું. આપણે આવી રીતે મિક્સ કરી લઈશું અને જરૂર પડે તો આપણે થોડું પાણી છાંટીશું. આવી રીતે હાથમાં લઈ અને છાંટવાનું છે. ડાયરેક્ટ પાણી નથી રેડવાનું, નહીતર બહુ પતલું બેટર થઈ જાય. વધારે પાણી નથી લેવાનું આપણે. તો જોઈ શકો છો આપણે બધું બરાબર મિક્સ કરી લીધું છે. એકદમ બરાબર આવી રીતે હલાવી લેવાનું છે. બહુ વધારે પાણી પણ નથી લેવાનું અને બહુ વધારે લોટ પણ નથી લેવાનો. આવી રીતે રીંગની ઉપર લોટ લાગી જવો જોઈએ. તો જોઈ શકો છો. હવે આપણે આના પણ ભજીયા બનાવી લઈશું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. આપણે રીંગ ભજીયા તળી લઈશું. આવી રીતે એક એક કરીને આપણે રીંગ મૂકી દેવાની છે. ફેરવી લઈશું. રીંગ ભજીયા પણ સરસ એવા બને છે. તો જોઈ શકો છો આપણા રીંગ ભજીયા તળાઈ ગયા છે, ક્રિસ્પી થઈ ગયા છે ઉપરથી એકદમ. તો આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો એવી જ રીતે આપણે બીજા રીંગ ભજીયા પણ તળી લઈશું. તો જોઈ શકો છો એકદમ સરસ એવા આપણા રીંગ ભજીયા પણ તળાઈ ગયા છે. આપણે તેને પ્લેટમાં લઈ લઈશું. તો આપણે ભજીયાને પ્લેટમાં સર્વ કરી દઈશું. તો તૈયાર છે આપણા બે પ્રકારના ભજીયા. તમે જોઈ શકો છો આપણે પટ્ટી ભજીયા પણ એકદમ સરસ બનાવ્યા છે અને રીંગ ભજીયા પણ એકદમ સરસ એવા બનાવીને તૈયાર કર્યા છે અને બંને ભજીયા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તો તમે પણ અત્યારે વરસાદની સિઝનમાં આવી રીતે મરચાંના ભજીયા અને રીંગ ભજીયા ઘરે જરૂરથી બનાવજો. ખૂબ જ સરસ બને છે અને બધાને ખૂબ જ પસંદ આવશે. તો ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે મરચાંના પટ્ટી ભજીયા અને રીંગ ભજીયા કેવા બન્યા છે.